બાંધણીમાં હજુ એક કેટલોગ આપણે લાઈક કલર લોન્ચ કર્યો છે. આ તમે જોઈ જે સાડી મેં તમને પહેલા બતાવીને એનો જ કલર છે. એકદમ જબરદસ્ત કલર છે. કલર પણ આપણે એવા ચોઈસ કર્યા છે ઓલ ઇન્ડિયામાં ચાલે એ ટાઈપના કલર છે. આ આપણી ન્યૂ લોન્ચિંગ સાડી છે જે તમે જોઈ શકો છો. ટોટલી આખી સાડી તમને પ્રોપર કટ સાથે મળી જશે, જેની અંદર તમને ગોલ્ડન સિલ્વર ઝરીનું વર્ક જોવા મળી રહ્યું છે. આ સાડી તમે મોંઘા ભાવે વેચી શકો છો. 2 કે 4 પીસનો સેટ આવશે, એ કમ્પલસરી તમારે લેવાનો રહેશે. તો આપણે મોસ્ટલી મોટા ભાગે જોઈએ ને તો સિલ્ક સાડીમાં કરચલી બહુ પડી જાય અને પ્રેસ કરવું પડે છે. બટ આ સાડીને હું ગમે તેમ કરીશ ને, આ જોઈ લો મેં મુઠ્ઠી વાળી છે તો પણ આ સાડી ખાલી હાથથી તમે એમ કરો ને સ્ટ્રેટ ને સ્ટ્રેટ છે. જરીક પણ કરચલી અહીંયા જોવા નથી. કૃષ્ણ વિવર્સ, તો કેમ છો તમે બધા? આશા કરું છું બધા ખૂબ સારા અને સ્વસ્થ છે. તો જે રીતના કે હમણાં લગ્ન પ્રસંગની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આ લગ્ન પ્રસંગની સિઝનની અંદર જો તમે સિલ્ક સાડીઓના કલેક્શન શોધી રહ્યા છો તો આ વિડીયો બેસ્ટ છે તમારી માટે. કારણ કે આજે હું તમને લઈને આવી ગઈ છું અજીત ઝોનમાં. અજીત ઝોન સુરત સિટીની બધાથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે, જ્યાં તમે જોઈ શકો છો આ રીતના ઘણા બધા કાઉન્ટર્સ બનાવવામાં આવ્યા છે સ્પેશિયલી તમારી માટે. એટલે કે એક જ જગ્યાએથી તમને જથ્થાબંધ કલેક્શન મળી જાય. પછી એ પાકિસ્તાની ડ્રેસ હોય, રેડીમેડ ડ્રેસ હોય, સિલ્ક સાડી, ડેલીવેર સાડી, બોલિવૂડ કોન્સેપ્ટ સાડી, ચનિયા ચોળી, કિડ્સ વેર, મેન્સ વેર, બધા જ કલેક્શન તમને અહીંયા મળી જશે. પણ વાત થાય છે આજે સિલ્ક સાડીની. હવે સિલ્ક સાડીની વાત કરવામાં આવે તો આપણા ગુજરાતીઓ પાછળ ના હટે. લગ્ન પ્રસંગની સિઝન છે તો 15,000ની હોય કે 20,000ની સાડી આપણે લેવાના છે. જો ઘરના લગ્ન હોય ને તો પૈસાની આમે આપણે જોતા જ નથી. એ જ રીતના જો તમારે શોરૂમ છે ને તમને આરામથી એક સાડીની અંદર વધારે ટકા માર્જિન રાખીને પૈસા કમાવા છે ને, તો આજના સાડીઓના કલેક્શન ખાલી તમે જોઈ લેજો. માર્કેટમાં તમે એને ડબલની રેટમાં વેચી શકો છો, કારણ કે પ્યોર સિલ્ક સાડીની વેરાયટીઝ મળશે. એનું વર્ક બધી જ રીતના તમને અહીંયા પ્રોપરલી બેસ્ટ ક્વોલિટી આપવામાં આવશે. એઝ એ એક્ઝામ્પલ હું તમને અહીંયા એક સાડી બતાવવા માંગી રહી છું. આ આપણી ન્યૂ લોન્ચિંગ સાડી છે જે તમે જોઈ શકો છો. ટોટલી આખી સાડી તમને પ્રોપર કટ સાથે મળી જશે, જેની અંદર તમને ગોલ્ડન સિલ્વર ઝરીનું વર્ક જોવા મળી રહ્યું છે. એન્ડ બોર્ડર પર તમે જો ફોકસ કરશો ને તો આ તમે જોઈ શકો છો એકદમ હેવી બોર્ડર છે. આપણા પોતાના ઘરમાં પણ લગ્ન હોય ને તો આપણી સિસ્ટર છે, મધર છે, વાઈફ છે, બધા આ ટાઈપની સાડી વધારે પહેરતા હોય છે. તો તમને વધારે ખ્યાલ હશે કે આપણે દુકાનમાં શું રાખવું જોઈએ, શું નહીં. અને જો એક મહિલા આ બિઝનેસ કરી રહી છે તો એને તો બધાથી બેસ્ટ આઈડિયા છે કે મારે કયું કાપડ વેચવાનું છે. કારણ કે આપણે જે કંઈ કાપડમાં કમ્ફર્ટેબલ હોય ને એ જ કાપડ આપણે બીજાને પણ આપવાનું છે. તો દર્શકો, આજના સિલ્ક સાડીઓના કલેક્શન્સ હું તમારી સાથે શેર કરીશ. તો આપણા ગુજરાતીઓનું મનપસંદ એટલે કે એકદમ બેસ્ટ ડિઝાઇન છે બાંધની સાડી. મને ખ્યાલ છે તમને બાંધની સાડીઓના જ કલેક્શન જોઈએ છે, તો બંધેજમાં હું તમારી માટે લઈને આવી છું સ્પેશિયલી. તમે આ સાડી જોઈ લો. પહેલાં તો આની અંદર તમને વિવિંગ પેટર્ન મળી જશે. હું આને નીચે મૂકી દઉં છું, તમે ધ્યાનથી જોઈ લો. ડબલ શેડમાં તમને ડાર્ક ટુ લાઇટ શેડની અંદર આ બાંધણીની સાડી જોવા મળી રહી છે. બાંધણીની પ્રિન્ટ નથી પણ બાંધણીનું વિવિંગ વર્ક જોવા મળી જશે, જેની તમે ગોલ્ડન ઝરીનું કામ જોઈ શકો છો. જે ગોલ્ડન ઝરીના દોરા આવે ને એનાથી આખી સાડી આપણે વિવિંગ કરવામાં આવી છે. અને ઓલ ઓવર બોર્ડર પર તમે ફોકસ કરી શકો છો. એકદમ પરફેક્ટ તમને આ સાડી જોવા મળી રહી છે સિલ્કની અંદર. અને આ સાડી તમે મોંઘા ભાવે વેચી શકો છો. 2 કે 4 પીસનો સેટ આવશે, એ કમ્પલસરી તમારે લેવાનો રહેશે. આપણે સેટ એટલા માટે આપીએ છીએ કારણ કે આપણે દુકાન લઈને બેસ્યા છે. બધા કસ્ટમરની ચોઈસ સેમ નહીં હોતી. કોઈને પિંક કલર ગમે છે તો કોઈને રેડ કલર ગમે છે, કોઈને ફ્લાવર પેટર્ન ગમે છે તો કોઈને કેરી પેટર્ન ગમે છે. તો એ હિસાબે આપણે કેટલોગ્સ રેડી કર્યા છે. ઓકે, તો બાંધણીમાં હજુ એક કેટલોગ આપણે લાઈક કલર લોન્ચ કર્યો છે. આ તમે જોઈ લો. જે સાડી મેં તમને પહેલાં બતાવીને એનો જ કલર છે. એકદમ જબરદસ્ત કલર છે. કલર પણ આપણે એવા ચોઈસ કર્યા છે ઓલ ઇન્ડિયામાં ચાલે એ ટાઈપના કલર્સ છે. એના પછી આપણે વાત કરીશું એકદમ હેવી સાડીની. હેવી સાડી એટલે કે તમે આરામથી તમારી રીતના હેવી માર્જિન રાખીને વેચી શકો છો. આ સાડી તમે ખાલી ધ્યાનથી જોશો ને ડબલ શેડની અંદર છે. ઓરેન્જ કલર છે, પિંક કલર છે, પેરેટ ગ્રીન કલર, આ રીતના મિક્સ કલર તમને આ સાડીની અંદર જોવા મળી જશે. આ સાડી તમે ખાલી એકવાર જોઈ લો. એકદમ જબરદસ્ત છે. એનું બ્લાઉઝ પીસ રહેશે બુટા કોન્સેપ્ટ સાથેનું છે. ઓલ સાડીની અંદર આ તમે જોઈ શકો છો બેક સાઈડ છે. બેક સાઈડમાં પણ તમને એવું
લાગશે કે ફ્રન્ટ સાઈડ છે, બટ એકચ્યુઅલીમાં વર્ક એ ટાઈપનું ફિનિશિંગ સાથે તમને. આના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું, જે રીતના કે આપણે હમણાં એક બાર સાડી જોઈને એ જ ટાઈપમાં છે, તમે જોઈ શકો છો. આની અંદર પણ તમને પ્રોપરલી ગોલ્ડન ઝરીનું વર્ક જોવા મળી જશે, જેની અંદર પિંક છે, ટમેટો કલર છે, આસમાની કલર છે, બધા કલર મિક્સ કરીને આપણે આ એક સાડી બનાવી છે. એના પછી અમુક કસ્ટમર હોય જેમને સિંગલ કલર જોતું હોય તો આ જોઈ લો. સિંગલ કલરની અંદર પણ તમને કોપર ઝરીથી આખી કે ને વિવિંગ પેટર્નવાળી સાડી જોવા મળશે. વિડીયોની અંદર કલર થોડુંક 19-20 થશે, બટ રિયાલિટીમાં જોવું હોય ને તો સીધા આવી જજો સુરત સારોલી અજીત ઝોનમાં. આની ચમક જોઈને જ તમે તરત પસંદ કરી લઈશો, રેટ સાંભળીને પણ તમે તરત લઈ લઈશો. પીકોકની ડિઝાઇન એટલે કે આપણે મયુર ડિઝાઇન કરવામાં આવી છે, જ્યાં તમને જર્કન ડાયમંડનું વર્ક જોવા મળશે. ઓલ ઓવર સાડીનો લુક તમે જોઈ શકો છો. હેવીમાં હેવી સિલ્ક સાડી તમને અજીત ઝોન આપી રહ્યા છે, ફેક્ટરીના ભાવે, જે તમને માર્કેટમાં ક્યાંય નહીં મળશે. આનાથી પણ મોંઘી સાડી મળશે, બટ અહીંયા તમને સસ્તી રેન્જમાં મળી રહી છે. હવે એક આ સાડી જોઈ લો, ડબલ શેડમાં રહી છે. આગળ તમે જોઈ શકો છો આખી સાડીમાં પિંક અને ગોલ્ડન ઝરીનું કામ કરવામાં આવ્યું છે, બટ અહીંયા તમે જોશો તો પેરેટ ગ્રીન છે, અને આ સાડી બધાથી વધારે માર્કેટની અંદર વેચાશે એની હું ગેરંટી આપું છું, બિકોઝ ઓફ આ ટાઈપની ચોઇસ વુમન્સને વધારે ગમે. એના પછી હું તમને કહી દઉં કે આ બધી જે સાડી તમે જોઈ શકો છો, આ મીનાકારી વર્કની સ્પેશિયલી આપણે બનાવટ છે. આ સાડી હજુ પણ હું કહી દઉં મહિલાઓને સિંગલ પીસમાં નહીં મળશે, જે પણ વેરાયટી છે આપણી બધી સેટ વાઇઝ જ મળવાની છે. હવે આ સાડીની ખાસિયત હું તમને કહેવા માંગુ છું. આપણે મોસ્ટલી મોટા ભાગે જોઈએ ને તો સિલ્ક સાડીમાં કરચલી બહુ પડી જાય, એને પ્રેસ કરવું પડે છે, બટ આ સાડીને હું ગમે તેમ કરીશ ને, આ જોઈ લો મેં મુઠ્ઠી વાળી છે તો પણ આ સાડી ખાલી હાથથી તમે એમ કરો ને સ્ટ્રેટ ને સ્ટ્રેટ છે, જરીક પણ કરચલી અહીંયા જોવા નથી મળતી. આ ખાસિયત છે આપણા સિલ્ક સાડીના કાપડની, એટલે તમે ગેરંટીના ભાવે પણ આને વેચશો ને તો પણ આ સાડી વેચાઈ જશે, એટલી જબરદસ્ત સાડી છે. તો દર્શકો, આજના સિલ્ક સાડીઓના આર્ટિકલ તમને કેવા લાગ્યા ખાસ કરીને કમેન્ટ કરજો. આશા કરું છું વિડીયો ગમ્યો છે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.